નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો વિષય છે ગુજરાતી. ગુજરાતીની અંદર પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ. બરોબર છે. આગળના વિડીયોની અંદર મેં તમને આ પાઠ સમજાવી દીધો છે. હવે સ્વાધ્યાય પોથીની અંદર પાઠ તમારે લખવાનો છે. તો મારી જોડે તમારે પેજ નંબર સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 16 કાઢો. પેજ નંબર 16 ઉપર પહેલો પ્રશ્ન આવે છે. પ્રશ્ન 1. પ્રશ્નના જવાબ લખવાના છે. એક વાક્યમાં પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, વર્ગ શિક્ષકનું નામ શું હતું? વર્ગ શિક્ષકનું નામ શું હતું? તો વર્ગ શિક્ષકનું નામ સોમનાથ હતું. વર્ગ શિક્ષકનું નામ સોમનાથ હતું. બીજું, સોમનાથભાઈ કયા વિષયના શિક્ષક હતા? સોમનાથભાઈ ભૂગોળ વિષયના શિક્ષક હતા. ત્રીજું, કાવ્યમાં આપેલ મુક્તક કોના જન્મદિવસ નિમિત્તે લખેલું હતું? કાવ્યમાં આપેલ મુક્તક કોના જન્મદિવસ નિમિત્તે લખેલ હતું? તો જવાબમાં લખો, તે મુક્તક સિંધુના જન્મદિવસ નિમિત્તે લખેલ હતું. બરોબર છે. હવે ચોથું, પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક કોણ હતા? તેના લેખક સ્વામી આનંદ હતા. પછી પાંચમું, છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો? છેલ્લે આબુ અંબાજી સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો. છેલ્લે આબુ અંબાજી સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો. છઠ્ઠો પ્રશ્ન આવે છે, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ આ કોણે ગાયેલું હતું? તો કે ઝવેરચંદ મેઘાણીએ. ઝવેરચંદ મેઘાણી કવિએ ગાયેલું. સાતમું આવે છે, સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે? માધુપુરાને સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કહે છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કહે છે. આઠમું, સોમનાથનું શું મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે? સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર. સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે.
9મું, વર્ગ શિક્ષકે 3 વિદ્યાર્થીઓની સમિતિ કેમ નિમી હતી? તો કે પ્રવાસ સ્થળ નક્કી કરવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી. બરોબર છે. આ 1 થી 9 પ્રશ્ન છે. પછી આવે છે 10મો પ્રશ્ન. શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મ દિને શું આપતા? 10મો પ્રશ્ન અહીંયા ઉપર લખું છું. દસમામાં લખો, શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મ દિવસે શું આપતા? તો કે શુભેચ્છા આપતા. જન્મદિને શુભેચ્છા આપતા. 11મો, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ શું હતું? અલંગ છે. મણાર અલંગ. તે કેન્દ્રનું નામ મણાર અલંગ હતું. 12મો અહીંયા આવશે. ગુજરાતનો સાગર કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? કેટલો લાંબો હતો? 1666. ગુજરાતનો સાગર કિનારો 1666 કિમી લાંબો છે. બરોબર છે. આ પ્રશ્ન 1ના 1 થી 12 પ્રશ્ન છે. ના પછી આવે છે પ્રશ્ન 2. પ્રશ્ન 2ની અંદર ટૂંકમાં જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, વર્ગ શિક્ષક સોમનાથભાઈએ 3 વિદ્યાર્થીઓની સમિતિ કેમ નિમી હતી? એ સમિતિમાં વર્ગના કયા કયા વિદ્યાર્થીઓ હતા? લખો, વર્ગ શિક્ષક સોમનાથભાઈએ વિદ્યાર્થીઓની સમિતિ પ્રવાસનું સ્થળ નક્કી કરવા નિમી હતી. રેવતી વરુણ સિંધુ, રેવતી વરુણ સિંધુ આ 3 વિદ્યાર્થી હતા. બીજો પ્રશ્ન આવે છે પેજ નંબર 17 ઉપર જો. બીજો પ્રશ્ન,
પાટિયા ઉપર કયું સુભાષિત લખ્યું હતું, એટલે કે બ્લેકબોર્ડ ઉપર કયું સુભાષિત લખેલું હતું? તો લખો પાટિયા ઉપર સુભાષિત લખ્યું હતું કે રેલાઈ આવતી છોને ખારાશ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉડશે અમી વાદળી. બરોબર, આ હતી કાવ્ય પંક્તિ. પછી ત્રીજો પ્રશ્ન આવે છે, પ્રવાસના સ્થળ અંગે કયા 3 સ્થળોની રજૂઆત કરવામાં આવી? પ્રવાસના સ્થળ અંગે કયા 3 સ્થળોની રજૂઆત કરવામાં આવી? કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ. આ 3 આવે છે. તો ત્રીજામાં લખો, પહેલું આવશે કચ્છનું માંડવી. પ્રવાસના સ્થળ અંગે કચ્છનું માંડવી. સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ. આ 3 સ્થળ નક્કી કરવામાં આવી હતી. બરોબર છે. બીજા પ્રશ્નના પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન લખાઈ ગયો છે. હવે આવે છે ચોથો પ્રશ્ન. આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના કયા કયા સ્થળો ઉલ્લેખ થયો છે? ત્રીજા પ્રશ્નમાં લખો, ત્રીજો પ્રશ્ન, આ પ્રવાસના સ્થળ અંગે કયા 3 સ્થળ નક્કી કરવામાં આવે છે? લખાઈ ગયો છે. પછી ચોથો આવશે, દરિયા કિનારાના કયા સ્થળોનો ઉલ્લેખ થયો છે? તો આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના કોટેશ્વર, નારાયણ સરોવર, માંડવી, દ્વારકા, પોરબંદર, માધવપુર, તિથલ, દાંડી,
મણાર અલંગ વગેરે સ્થળોનો ઉલ્લેખ થયો છે. પછી પાંચમું, પાઠમાં પોરબંદર વિશે શું કહેવામાં આવ્યું છે? પોરબંદરમાં ગાંધીજી અને સુદામાની જન્મભૂમિ છે. ત્યાંનો દરિયો મુંબઈની ચોપાટી વિસ્તારને ભૂલાવી દે તેવો છે. પછી છઠ્ઠું, કવિકાંતનું કયું કાવ્ય ક્યાં રચાયેલું છે? તો કે કવિકાંતનું આજ મહારાજ જલ પર ઉદય જોઈને ભવનાથના સાગર કિનારે રચાયેલું છે. સાતમો, દાંડીની વિશેષતા જણાવો. અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો. તેથી ગાંધીજીની ગાંધી યાત્રા માટે પ્રખ્યાત છે. દાંડી એ સમગ્ર માનવ જાતિ ઉદાર રહીએ મીઠું પૂરું પાડે છે. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈ સત્યાગ્રહ કર્યો. બરોબર છે. હવે આઠમું, ઝૂલેલાલ વિશે શું જાણો છો તમે? આ લખાઈ જાય 4, 5, 6, 7 પછી આઠમું, ઝૂલેલાલ વિશે શું જાણો છો? આઠમામાં આવે છે
ઝૂલેલાલ હિન્દુ મુસ્લિમને એક માન્યો છે. ઝૂલેલાલ હિન્દુ મુસ્લિમને એક માન્યો છે. એ વરુણ દેવનો અવતાર છે. એ વરુણ દેવનો અવતાર છે. અવતાર ગણાય છે. ગણાય છે. પછી આવે છે 9મું. નવમામાં જુઓ, સમિતિએ કયા સ્થળો પ્રવાસ યોજ્યા હતા? તો કે સમિતિએ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ સ્થળનો પ્રવાસ યોજાયો. બરોબર છે. સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 લખવાના છે. હોમવર્કની અંદર સ્વાપોથીમાં પ્રશ્ન 1, 2 લખી મોઢે કરવા. આજે બોર્ડ પર મેં લખાવેલા પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પાઠ 13ના બંને પ્રશ્ન તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખવાના છે. બરોબર છે? અસ્તુ.